કે કોઈ પણ યજમાનની ઘરે દીકરા અને દીકરીના લગ્ન હોય અને આપણે ડેકોરેશન વાળાને આપી દઈએ 25 લાખ રૂપિયા, રસોયાને આપણે આપી દઈએ 23 લાખ રૂપિયા. પહેલા આપણે તો કાજુ કતરીને એવું બધું ખાતા, પણ હવે અત્યારે 2025માં અફઘાનિસ્તાનની મીઠાઈઓ આવી છે. ત્યાં સુધી આપણે ખર્ચા પોગી ગયા. આપણે ફૂલવાળાને તો કે 20 લાખ આપી દીધા લ્યો, ઓલામાં તો કે 25 લાખ આપી દીધા લ્યો. પણ જ્યારે બ્રાહ્મણને દેવાની વાત આવે એટલે આપણે કહીએ દાદા હવે આ દાદાને 2000 આપી જો નહીં, હવે કાંઈ નહીં 1100 લઈ લો નહીં દાદા. ન્યા આપણે બાર્ગેનિંગ કરવાનું ચાલુ કરી. પણ બાપ, આ બહુ સત્ય વાત કરું છું આ સ્ટેજ પરથી કે બ્રાહ્મણને જેટલા રાજી કરશો ને એટલો મારો મહાદેવ રાજી થાય. એટલે હું બહુ રાજી થયો જ્યારે સ્વામીએ એ વાત કરી કે ભાઈ તમે બ્રાહ્મણને રાજી કરો. તમે તમારા ઘરમાં પ્રસંગ હોય તો તમે લાખો કરોડો રૂપિયા વાપરી નાખો, પણ જ્યારે બ્રાહ્મણને દેવાની વાત આવે ત્યારે આપણે કચાશ કરવા મળી કે નહીં હવે થોડાક ઓછા કરો દાદા. એનુંય ઘર છે, એનુંય પરિવાર છે.